નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ઊંચાથી લઈને અમરેલી સુધીના દરેક એપીએમસી માર્કેટ યાર્ડના ભાવ, ખાસ કરીને જેમાં ચણા, કપાસ, જીરું, એરંડા દરેક પાકના ભાવ આપણે જોવાના છીએ। શરૂઆત કરીએ એરંડાથી। તો એરંડાની અંદર આપણે વાત કરીએ તો અમરેલીમાં 1155થી 1270, ગોંડલમાં 1076થી 1291 રૂપિયા, જ્યારે બોટાદમાં 1150 રૂપિયાથી લઈને 1179 રૂપિયા અને રાજકોટમાં 1109થી લઈને 1249 રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો હતો। મિત્રો, અમે જેમાં સૌથી વધારે ભાવ ગોંડલમાં હતો 1200 રૂપિયા, 1291 રૂપિયા, જેથી એમ કહી શકાય કે ગોંડલમાં આ જે માર્કેટ યાર્ડ છે તેની સરખામણીમાં ઊંચો ભાવ જોવા મળ્યો। ત્યાર પછીના પાકની વાત કરીએ ચણામાં, તો ચણામાં 760થી 1075, ગોંડલમાં 901થી 1126, બોટાદમાં 1000થી 1080, રાજકોટમાં 980થી 1131। તો આમાં પણ જો ચણામાં વાત કરીએ તો ચણાની અંદર પણ રાજકોટમાં સૌથી વધારે ભાવ જોવા મળ્યો છે। તો જો તમે રાજકોટ માર્કેટ યાર્ડમાં જશો તો એમાં સારો એવો ભાવ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ કપાસમાં, તો કપાસની અંદર અમરેલીમાં 700થી શરૂઆત કરીને 1625 સુધીના ભાવ મળ્યા છે। ગોંડલમાં 1081થી 1586, બોટાદ 1170થી 1650, રાજકોટ 1450થી 1600 ભાવ જોવા મળ્યો છે। કપાસની અંદર વાત કરીએ, આ માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચો ભાવ બોટાદમાં જોવા મળ્યો 1650 રૂપિયા, એટલે કપાસની દ્રષ્ટિએ બોટાદમાં સારા ભાવ મળી રહ્યા છે તેવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ આની ઉપરથી। ત્યાર પછીના પાકની વાત કરીએ મગફળીમાં, તો અમરેલી 1220થી 1575, ગોંડલ 1191થી 1581, જૂનાગઢ 1150થી 1570, રાજકોટ 1280થી 1580 ભાવ જોવા મળ્યો છે। તો મિત્રો, મગફળીની અંદર વાત કરીએ તો ગોંડલમાં સૌથી વધારે ઊંચો ભાવ જોવા મળ્યો છે 1581 રૂપિયા। તો આ સરખામણીમાં ગોંડલમાં ઊંચો ભાવ છે એવું કહી શકાય। જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ તેવા જીરાની અંદર, ઊંઝાની અંદર 3800થી 4711, ગોંડલ 3551થી 4761, બોટાદ 3450થી 4445, રાજકોટ 4001થી 4501 રૂપિયા ભાવ જોવા મળ્યો છે। જીરામાં સૌથી ઊંચો ભાવ આમ તો જનરલી ઊંઝામાં જોવા મળતો હોય છે, પણ આજની તારીખે 4761 રૂપિયા ગોંડલમાં ઊંચો ભાવ જોવા મળ્યો છે। તો જીરામાં ઊંઝા કરતાં આ વખતે ગોંડલમાં થોડો વધારે ભાવ જોવા મળ્યો છે। તો મિત્રો, આવા જ દરેક માર્કેટ યાર્ડના ભાવ જોવા માટે, દરેક પાકના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમને પ્રોત્સાહન આપવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। જય જવાન, જય કિસાન।